ચાલો મિત્રો, આજે દાખલા નંબર 33 એની રકમ એ પ્રમાણે છે કે 19.5 ગ્રામ ફ્લોરોએસિટિક એસિડ 500 ગ્રામ પાણીમાં ઓગાળવામાં આવ્યો છે અને પાણીના ઠાર બિંદુનું અવનયન એટલે ડેલ્ટા ટીએફ 1 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે. તો ફ્લોરોએસિટિક એસિડનો વિયોજન અચળાંક અને વોન્ટોફ અવયવ I ગણો. હવે તમારે વિયોજન અચળાંક તમારે કે ફાઇન્ડ આઉટ કરવાનો છે, વોન્ટોફ અવયવ I ગણવો પડશે. બરાબર. તો પહેલા જે વસ્તુ તમને રકમ આપ્યું છે એ લખી લઈએ. તો W1 એટલે દ્રાવણનું વજન છે 500 ગ્રામ. બરાબર. W2 એટલે દ્રવ્ય પદાર્થનું વજન છે 19.5 ગ્રામ ફ્લોરોએસિટિક એસિડ છે. M2 એટલે ફ્લોરોએસિટિક એસિડનું આણ્વીય દળ જો ગણતરી કરીશું તો આપણને મળશે 78 ગ્રામ પર મોલ જેટલું. ડેલ્ટા ટીએફ તમને આપી દીધું છે 1 ડિગ્રી સેલ્સિયસ. હવે આ તમારે જ્યારે એસિટિક એસિડ હોય ત્યારે KF લેવાનો 1.86 કેલ્વિન કિલોગ્રામ પર મોલ. બરાબર. આ એક શોધવાનો છે અને n એ તમારે 2 મળશે, એ પછી જોઈશું. હવે I શોધવા માટે આપણી પાસે સૂત્ર છે કે ડેલ્ટા TF બરાબર KF * I * M. બરાબર. પણ આપણી પાસે મોલારિટી નથી, મોલારિટી શોધવી પડશે. તો મોલારિટી માટે સૂત્ર થશે સ્મોલ m બરાબર W2 * 1000 ડિવાઇડેડ બાય M2 * W1. એટલે આપણને મોલારિટી મળશે. તો જે આપેલી W1, W2 અને M2 ની કિંમતો સમીકરણમાં મૂકીએ તો સાદુરૂપ આપતા આપણને મોલારિટી મળશે 0.50 મોલ. બરાબર. ત્યાર પછી હવે મોલારિટી મળી ગઈ છે, KF આપણને આપેલો છે, ડેલ્ટા TF પણ આપ્યો છે, તો આપણને I મળે. તો I ને સૂત્રનો કરતા બનાવીએ તો I બરાબર ડેલ્ટા TF / KF * M. ડેલ્ટા TF 1 છે, KF તમને 1.86 આપેલા છે, સ્મોલ m મળી ગયા છે મોલારિટી 0.50. બરાબર. એટલે આપણને I મળશે 1.075 જેટલો. બરાબર. હવે ફ્લોરોએસિટિક એસિડને જ્યારે પાણીમાં ઓગાળવામાં આવે છે ત્યારે એનું આયનીકરણ થાય એટલે H+ આયન અને COO- આયનમાં એ વિયોજિત થાય. તો H+ એ H2O સાથે જોડાય અને H3O+ બનાવશે અને FCA2COO- બનાવશે. બરાબર. તો સંતુલન એની સાંદ્રતા કેટલી થાય? તો કે સંતુલનની સાંદ્રતા થાય, જો એસિટિક એસિડ ફ્લોરોએસિટિક એસિડનો એક અણુ છે, બરાબર, એનું કોન્સન્ટ્રેશન C ધારી લઈએ. બરાબર. અને એકમાંથી એનું વિયોજન થાય છે એટલે 1 - આલ્ફા, એટલે સાંદ્રતા થાય C * 1 - આલ્ફા જેટલી. જ્યારે નિપજોની સાંદ્રતામાં શું થાય તો કે વધારો થાય. એટલે કેટલી થાય તો કે C * આલ્ફા જેટલો વધારો થાય એમાં. તો C * આલ્ફા, તો એવી રીતે H3O+ છે તો એમાં પણ C * આલ્ફા થશે. હવે આપણી પાસે આલ્ફા શોધવા માટે એટલે કે વિયોજન અંશ ગણવા માટે એક સૂત્ર છે. આ આલ્ફા બરાબર I - 1/n - 1. આ સૂત્ર તમારે યાદ રાખવાનું છે. તો I કેટલો મળ્યો તો કે 1.075. હવે અહીંયા આગળ વિયોજન થયું. બરાબર. તો વિયોજનના અંતે આપણને કેટલા આયનો મળે છે? તો આપણને 2 આયનો મળે, FCA2COO- અને H3O+. એવા 2 આયનો મળે છે એટલે n ની વેલ્યુ થશે 2. બરાબર. એટલે n બરાબર 2 મૂકીશું અને I બરાબર 1.075 મૂકીશું તો આપણને આલ્ફા મળશે. એટલે આલ્ફા કેટલો મળશે તો કે 0.075 જેટલો આલ્ફા મળશે. બરાબર. તો હવે આ જે સમીકરણ છે એ સમીકરણ પરથી આપણે કે A એટલે કે આયનીકરણ અચળાંક શોધવાનો પ્રયત્ન કરીએ તો શું મળે આપણને તો કે A બરાબર શું લખી શકાય તો નિપજોની સાંદ્રતા ભાગ્યા પ્રક્રિયકની સાંદ્રતા. H2O એ સાર્વત્રિક દ્રાવક હોવાના કારણે એને અચળ લઈ શકીએ. એટલે સાંદ્રતા કેટલી આપણને સંતુલને આપેલી છે તો કે C * આલ્ફા C * આલ્ફા. એટલે નિપજોની સાંદ્રતા લખી C * આલ્ફા અને C * આલ્ફા.
ડિવાઇડેડ બાય પ્રક્રિયકની સાંદ્રતા કેટલી છે તો કે c * 1 - આલ્ફા એટલે c * 1 - આલ્ફા લખી છે c કેન્સલ તો આપણી પાસે શું વધ્યું તો આલ્ફા સ્ક્વેર * c ડિવાઇડેડ બાય 1 - આલ્ફા બરાબર તો હવે આપણને આલ્ફા ઓલરેડી અહીંયા મળી ગયો છે 0.075 જેટલો કોન્સન્ટ્રેશન c બરાબર શું મૂકીશું તો કે જે મોલારિટી આપણને મળી છે એ મોલારિટી મૂકીશું બરાબર તો કિંમતો મૂકીએ 0.075 અહીંયા સ્ક્વેર છે એટલે બે વખત લખ્યા છે ગુણ્યા કોન્સન્ટ્રેશન c 0.5 એટલે 0. અથવા તો 0.50 લખો તો પણ ચાલે બરાબર ડિવાઇડેડ બાય 1 - 0.075 જો સાદુરૂપ આપીશું તો આપણને કે એ મળશે 3.04 ગુણ્યા 10⁻³ બરાબર અથવા તો આ રીતે પણ લખી શકો કે 0.00304 બરાબર આ રીતે પણ લખી શકીએ ત્યારબાદ જોઈએ હવે દાખલા નંબર 34 293 કેલ્વિન તાપમાને પાણીનું બાષ્પ દબાણ 17.535 mmHg છે અને 393 કેલ્વિન તાપમાને જ્યારે તેને 450 ગ્રામ પાણીમાં 25 ગ્રામ ગ્લુકોઝ ઓગાળવામાં આવ્યો ત્યારે બાષ્પ દબાણ ગણો હવે આપણને પાણીનું બાષ્પ દબાણ આપી દીધું છે મતલબ કે દ્રાવકનું બાષ્પ દબાણ આપી દીધું આપણે દ્રાવણનું બાષ્પ દબાણ શોધવાનું છે તો પહેલા લખીએ કે જે આપણે રકમ આપેલું છે બધું લખી દઈએ તો પાણીનું બાષ્પ દબાણ એટલે દ્રાવક માટે શું લખી શકીએ P01 તો આપણને P01 આપ્યું છે 17.535 mmHg એટલે કે મિલીમીટર પારાના દબાણે છે બરાબર 450 ગ્રામ પાણીમાં એટલે પાણી શું છે દ્રાવક એટલે W1 લખ્યો 450 ગ્રામ M1 કેટલો થશે પાણી માટે તો કે 18 ગ્રામ પર મોલ જેટલું એનું મોલર દર થશે 25 ગ્રામ ગ્લુકોઝ છે એટલે W2 25 ગ્રામ અને ગ્લુકોઝનું અણુ સૂત્ર C6H12O6 એટલે કે M2 લખીએ ગ્લુકોઝ માટે તો લખી શકાય 180 ગ્રામ પર મોલ જેટલું મળે હવે આપણે દ્રાવણનું બાષ્પ દબાણ P1 ફાઇન્ડ આઉટ કરવાનું છે તો આપણી પાસે રાઉલ્ટના નિયમનું એક સૂત્ર છે કે બાષ્પ દબાણમાં થતો સાપેક્ષ ઘટાડો જ્યારે ફાઇનલી સૂત્ર આપણે મેળવ્યું હતું કે P01 - P1 ડિવાઇડેડ બાય P01 W2 * M1 ડિવાઇડેડ બાય M2 * W1 બરાબર તો જે તે બધાની કિંમતો આપણે મૂકીએ P1 એમને એમ રહેવા દઈશું તો 17.535 - P1 ડિવાઇડેડ બાય 17.535 25 ગુણ્યા 18 / 180 ગુણ્યા 450 બરાબર અહીંયા આ ભાગનું સાદુરૂપ જમણી બાજુનું સાદુરૂપ આપીશું તો આપણને જવાબ મળશે 0.0055 જેટલો બરાબર ત્યાર પછી 17 ચોકડી ગુણાકાર કરીએ તો 17.535 0.0055 સાથે એને ગુણીશું તો આપણને જવાબ મળશે 0.0974 જેટલો બરાબર તો હવે શું કરીશું P1 ને સૂત્રનો કરતા બનાવીએ બરાબર તો P1 પેલી બાજુ જાય એટલે શું કરી શકીએ કે 17.535 માંથી 0.0974 બાદ કરીએ તો આપણને જવાબ મળશે 17.437 mmHg એટલે મિત્રો અહીંયા જે આ mmHg એકમ કેમ લખ્યો હતો કે ઓલરેડી આપણને P01 નો એકમ આપી દીધેલો છે રકમમાં એટલા માટે એનો એકમ પણ એ જ લખીશું બરાબર તો આ થયા દાખલા નંબર 33 અને 34 બરાબર